અને સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. પ્રેમીએ યુવતીની માતા અને ભાઈનું અપહરણ કર્યું હતું. યુનિવર્સિટી પોલીસે પ્રેમી અને તેને મદદ કરનારની ધરપકડ કરી છે. ત્રંબા નજીકથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા. કૃણાલ મિઠાર અને ભરત કાળોતરાની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીની માતા અને ભાઈનું અપહરણ કર્યું છે. મયુર સોની વધુ વિગતો સાથે અમારી સાથે જોડાયેલા છે. મયુર, જે પ્રમાણે અત્યારે સામે આવી રહ્યું છે, ઘટના જે સામે આવી છે તેને લઈને આપની પાસેથી જાણવા માંગીશું. સમગ્ર ઘટના શું રહી અને હાલ કઈ રીતે કાર્યવાહી? બિલકુલ, રાજકોટની અંદર એક તરફી પ્રેમની અંદર પાગલ કૃણાલ નામનો જે પ્રેમી છે તેને યુવતીની માતા અને ભાઈનું અપહરણ કર્યું હતું. આખા મામલાને લઈને પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે નાગરાજ નામનો એક વ્યક્તિ છે એ હજુ ફરાર માનવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે એક તરફી પ્રેમમાં પાગલ કૃણાલે તે યુવતીને પામવા માટે તેની માતા અને તેના ભાઈનું અપહરણ કર્યું હતું. અપહરણ કરીને કારમાં તે તમામ લોકો છે એ ત્રંબા તરફ લઈ ગયા હતા, જ્યાંથી યુનિવર્સિટી પોલીસ અને સ્થાનિક પોલીસની મદદથી આ બંનેને છોડાવવામાં આવ્યા હતા. હાલ યુનિવર્સિટી પોલીસ છે તેમણે 4 આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં કૃણાલ, જયદીપ, ભરત સહિતનાનો સમાવેશ થાય છે, જ્યારે એક આરોપી છે તે ભાગી ગયો છે નાગરાજ, અને તેને પકડવા માટે ટીમો હાલ ચક્રો ગતિમાન કરી દીધા છે. મહત્વની વાત એ છે કે આખા મામલાને લઈને પોલીસે જો ઝડપી કાર્યવાહી ન કરી હોત તો કોઈ મોટી ઘટના છે એ પણ આમાં બની જાત. ધન્યવાદ મયુર. આગળ વાત કરીએ, ધ્રોલમાં સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો છે. જામનગર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. પડધરીમાં રહેતો મૂળ એમપીનો આરોપી કાજુ બુંદેડિયા ઝડપાયો છે. મંગળવારે બપોરે 5 વર્ષની સગીરા ગુમ થઈ હતી. પોલીસના સંયુક્ત ઓપરેશનમાં માસૂમનો સુરક્ષિત રીતે છુટકારો થયો છે. ત્રિકોણબાગ પાસે નાકાબંધીમાં આરોપી કાજુ ઝડપાયો. ટેકનિકલ સર્વેલન્સથી પોલીસને સફળતા મળી છે. ચકાસણી અર્થે બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જે પણ ફરિયાદીની આસપાસના ઘર છે ત્યાં પૂછપરછ કરી નિવેદનો લેવામાં આવ્યા હતા. આમ આખો દિવસ વોચ તપાસમાં રહેતા ગઈકાલે ધ્રોલ ત્રિકોણબાગ ખાતે જ્યાં વાહન ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહેલ હોય ત્યાં જે આરોપી છે અને ભોગ બનનાર છે તેમને હ્યુમન અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે શોધી કાઢી. અમદાવાદના રાયખડમાં મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. કાશી વિશ્વનાથ મંદિરમાંથી ચાંદીના મુગટની ચોરી કરવામાં આવી. દર્શનના બહાને મહિલાએ ચોરીને અંજામ આપ્યો. ભક્તિના ઓથે ચોરીની શરમજનક ઘટના સામે આવી રહી છે. ચોરીની સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઈ. ગાયકવાડ હવેલી પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલા આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે. નવસારીના જલાલપુરની પ્રાથમિક શાળામાં જાદુ ટોણાની ઘટના સામે આવી રહી છે. મરોલીની મહુવર પ્રાથમિક શાળા કે જ્યાં જાદુ ટોણાનો સામાન મળી આવ્યો. જાદુ ટોણાનો સામાન જોવા મળતા બાળકોમાં ભય ફેલાયો. લીંબુ, કાળા તલ, લાલ બંગડી, લાલ કપડું, શ્રીફળ સહિતનો સામાન મળી આવ્યો છે. કોઈ અજાણ્યા ઇસમે મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. હું 9:30 વાગ્યે શાળાએ આવ્યો તો અમારી શાળાના 2 મકાન છે. એમાં જે સામેનું મકાન છે ત્યાં કંઈક મુકાયું છે એવું સામેથી કેટલાક વડીલો મને અહીંયા આ મકાનમાં ઓફિસમાં કહેવા આવ્યા. તો તાત્કાલિક હું ત્યાં ગયો. ગેટ ખોલાવ્યો તો ગેટ પાસે લીંબુ, પછી ચોખા, કાંસકી ને એવું થોડુંક મૂકેલું હતું. ટૂંકમાં આ અંધશ્રદ્ધા છે જે આપણે ઘણી વખત 4 રસ્તા પર જોઈએ છીએ કે મુકાયેલું હોય છે. આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં કચરા કૌભાંડને વિરોધ પક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. મેયર દક્ષેશ માવાણીને વિરોધ પક્ષે ધક્કે ચડાવ્યા. મેયરને ધક્કે ચડાવતા મેયર દક્ષેશ માવાણી અકળાયા હતા. મનપાની સામાન્ય સભા પહેલા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો. જયેન્દ્ર પાંડે અમારી સાથે લાઈવ જોડાયેલા છે. જયેન્દ્ર, આપની પાસેથી જે સમગ્ર ઘટના બની છે તેના વિશે જાણવા માંગીશું. મેયરને ધક્કે ચડાવવામાં આવ્યા છે, શા માટે?
જે કિન્નરી જે રીતે વાત કરવામાં આવે સુરત શહેરમાં જે કચરાનો કૌભાંડ ચાલી રહ્યો છે, સુરત શહેરમાં જે એકઠો કરવામાં આવતો કચરો તે અન્ય ગામોમાં ફેંકવામાં આવતો હતો, તેની ફરિયાદો ઉઠી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ જવાબદાર સામે કાર્યવાહી નથી કરવામાં આવી. તે ઉપરાંત SIT બનાવવામાં આવી છે, ત્યારે હજી સુધી કોઈપણ પ્રકારની કોઈપણ કડક કાર્યવાહી નથી કરવામાં આવી. તેને લઈને વિરોધ પક્ષ દ્વારા, આમ આદમી પાર્ટી દ્વારા તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે આજ રોજ જ્યારે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે જ્યારે મેયર પહોંચ્યા હતા ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે તેમને ધક્કામધુક્કી કરવામાં આવી હતી, તેમને ધક્કા ચડાવવામાં આવ્યા હતા. તેને લઈને તેઓ મેયર પર રોષે ભરાયા હતા. ત્યારે જે મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ દ્વારા છે તેમના દ્વારા અટકાયત કરવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કચરા કૌભાંડ છેલ્લા જે 14 થી 15 દિવસના કૌભાંડ ચાલી રહ્યો છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી. તે વાત સામે આવી છે, નથી કોઈ પ્રકારનો દંડ ફટકારવામાં આવ્યો. ફક્ત SITની જે રચના કરવામાં આવી છે તેને લઈને હજી સુધી જે વિપક્ષ છે તે વિપક્ષ જે છે વિરોધ કરી રહ્યું છે. જી, દેશનું બજેટ જ્યારે જાહેર થાય છે ત્યારે તેની અસર જેટલી મોટા શહેરમાં રહેતા વ્યક્તિ પર પડે છે એટલી જ અને કદાચ એનાથી પણ વધારે નાના શહેરો અને ગામોમાં રહેતા લોકો પર અને પરિવારો પર પડે છે. ત્યારે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા દેશના બજેટમાં ગીર સોમનાથ જિલ્લાની ગૃહિણીઓ શું ઈચ્છી રહી છે, તેમના મતે કેવું હોવું જોઈએ દેશનું બજેટ, જાણીએ તેમની પાસેથી જ. કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયની અંદર જ્યારે કેન્દ્રીય બજેટ બહાર પાડવા જઈ રહી છે ત્યારે દેશવાસીઓની ઘણી બધી અપેક્ષાઓ હોય છે. ત્યારે હવે સંદેશ ન્યૂઝ આવી પહોંચ્યું છે ગીર સોમનાથ જિલ્લાની અંદર. જ્યારે દેશના નાણામંત્રી એક ગૃહિણી હોય ત્યારે મહિલાઓ શું ઈચ્છી રહી છે કે આગામી દિવસોની અંદર કઈ રીતે કેવી જોગવાઈઓ સાથેનું બજેટ, શું અપેક્ષાઓ છે. જ્યારે દેશના નાણામંત્રી મહિલા છે અને તેઓ પણ ગૃહિણી છે, ત્યારે આવનારા બજેટમાં તમે શું ઈચ્છી રહ્યા છો, શું અપેક્ષા રાખી રહ્યા છો? જી, ખરેખર દેશના નાણામંત્રી જ્યારે મહિલા છે ત્યારે અમે મહિલાઓ ખાસ એવી અપેક્ષા રાખીએ કે અત્યારે જે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે મહિલાઓનું બજેટ ના ખોરવાય, મધ્યમ વર્ગની સ્ત્રીઓનું બજેટ ન ખોરવાય એવી રીતે ગેસના બાટલાથી, ચૂલાથી શરૂ કરીને કરિયાણાની વસ્તુઓ હોય, શાકભાજી હોય, પેટ્રોલના ભાવ છે, આ બધી વસ્તુઓ જો કંટ્રોલમાં રહે તો ખરેખર મધ્યમ વર્ગને ખૂબ ફાયદો થશે. મોંઘવારીની અસર તો ઘર ઉપર ઘણી થઈ રહી છે. જે આપણને ઘર વપરાશના જે પૈસા આપતા હોય એમાંય આપણે કંટ્રોલ નથી રહેતો, કારણ કે જે પૈસા આપ્યા હોય એમાંથી પૂરા વપરાઈ જાય છે. મોંઘવારી એટલી હદે નીકળી બહાર છે. શું ઈચ્છો છો તમે? અત્યારે જેમ બને એમ એટલે કંટ્રોલમાં રહે તો સારું. નવા બજેટમાં કંટ્રોલમાં રહે એવું વધારે અપેક્ષા રાખીએ છીએ. અને અનાજ, કરિયાણું છે, સગડે આમ કે ગેસના ચૂલાથી માંડીને બધું તો પરવડે, એ બધું ન પરવડે. સોના ચાંદીનું હોય તો એને આપણે પરવડી શકે, સોના ગેસથી માંડીને કરિયાણા સુધીનું ન પરવડી શકે. એટલે કંટ્રોલમાં રહે તો સારું. અત્યારના સમયમાં બજેટનું પ્રમાણ બહુ ઝાઝું છે એટલે લોકોને ઘણી બધી તકલીફ થાય છે. મધ્યમ વર્ગના લોકોને બહુ ઝાઝી તકલીફ થાય છે, કારણ કે ગરીબ છે એ એક ટાઈમ માગીને ખાઈ લેશે તો ચાલશે, પૈસાવાળા છે તો એ લોકોને પાસે પૈસા છે એટલે ચિંતા નથી. પણ મધ્યમ વર્ગના લોકો છે એ લોકોને તો જો ઘર બાર વગર પણ ચાલે નહીં, કારણ કે સમાજમાં રહેવું છે એટલે મધ્યમ વર્ગના લોકોને વધારે પડતી તકલીફ પડે છે. એટલા માટે બજેટ જો સામાન્ય રીતે બધા લોકોના જીવન જરૂરિયાત રીતે જો બજેટ એ રીતનું બહાર પાડે તો લોકોને વાંધો ન આવે. કઈ વસ્તુનો ભાવ વધારો છે અને તમારે શું સમસ્યા છે ઘર ચલાવવામાં? જો ઘર ચલાવવા માટે તો પહેલાં તો શરૂઆત આપણે ગેસથી જ કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવ એટલા બધા વધી ગયા છે કે જેના લીધે મધ્યમ વર્ગને પણ બહુ પ્રોબ્લેમ થાય છે. પ્લસ પછી કરિયાણું છે, કરિયાણામાં એટલા બધા ભાવ વધી ગયા છે. આટલી માંડવીનું ઉત્પાદન થાય છે છતાં પણ તેલના ભાવના વધારો આવ્યા જ કરે છે, જેના લીધે લોકોને તકલીફ થાય છે કે કયું તેલ ખાવું કયું ન ખાવું તકલીફ પડે છે. એટલે એ છે. કાલ સવારે પછી બીજું તો કે શિક્ષણ માટે પણ બાળકો હોય, જો મારે જ છે 2 બાળકો છે તો 2 બાળકોને આજે ભણાવવા જરૂરી છે, તો ભણાવવા માટે એટલું બજેટ મોંઘું થઈ ગયું છે કે બાળકોને ભણાવવા માટેના ખર્ચા વધી ગયા છે, ટ્રાન્સપોર્ટના ખર્ચા વધી ગયા છે. એટલે એ અત્યારે જો મહિલા છે તો મહિલા તરીકે બજેટ એ રીતનું સમજી અને બહાર પાડે તો વાંધો ન આવે. ગીર સોમનાથ જિલ્લાની મહિલાઓ કહી રહી છે કે દેશના નાણામંત્રી એક મહિલા છે, ગૃહિણી છે, ત્યારે આગામી દિવસોની અંદર જે બજેટ બહાર પડવા જઈ રહ્યું છે તેની અંદર એવી ખાસ કરીને જોગવાઈ કરવામાં આવે કે જેથી કરીને લોકોને પોતાનું ઘર ચલાવવું છે તે કઠણ ન પડે અને મોંઘવારી છે, વધતી જતી મોંઘવારી છે તે કંટ્રોલમાં આવે, તેવું ગીર સોમનાથ જિલ્લાની મહિલાઓ ઈચ્છી રહી છે. કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ.